નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, અત્યારે યુપીએસસી ફોરેસ્ટ સર્વિસીસની અંદર જાહેરાત પડેલી છે, જેની અંદર તમારી લાયકાત શું માગેલી છે, તમારે પગાર ધોરણ શું છે, તમારે ફોર્મ ફી કેટલી છે અને આ ફોર્મ કેવી રીતના ભરવું એ તમે આ વિડીયોના માધ્યમ દ્વારા જોઈ શકશો. તો મિત્રો, સૌપ્રથમ તમે અમારી ચેનલ ઉપર નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે આઇકોનને ક્લિક કરી લેજો, જેથી કરીને રોજ નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. તો મિત્રો, સૌપ્રથમ તમે ગૂગલ ક્રોમમાં જઈને marugujarat.in કહીને વેબસાઇટ ઓપન કરશો તો એની અંદર તમે જોવા મળશે કે યુપીએસસી ફોરેસ્ટ સર્વિસીસ પ્રિલિમ એક્ઝામ 2025 નોટિફિકેશન એપ્લાય ઓનલાઈન ઓફ IFOS, એટલે કે યુનિયન પબ્લિક સર્વિસ કમિશનની અંદર જે ફોરેસ્ટ સર્વિસીસની જગ્યાઓ જાહેરાત પડેલી છે એની અંદર કુલ થઈને કેટલી જગ્યાઓ છે એ તમે અહીંયા જોઈ શકો છો. તો એની અંદર કુલ થઈને 150 જગ્યાઓ છે અને પોસ્ટ IAS, IPS, IFS એન્ડ અધર ગેઝેટેડ પોસ્ટ છે. અને આ જાહેરાતમાંનું જોબ લોકેશન ઓલ ઓવર ઇન્ડિયા રહેશે અને આ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 11/2/2025 છે. હવે મિત્રો, વાત કરીએ કે તમારી લાયકાત, તો લાયકાત શું માગેલી છે? તો આમાં લાયકાત તમે મિનિમમ ગ્રેજ્યુએશન પાસ કરેલું હોવું જોઈએ. કોઈપણ બેચરલ ડિગ્રીની અંદર તમે કોઈપણ સ્નાતક પદવી પ્રાપ્ત કરેલી હોવી જોઈએ. અહીંયા તમને એજ્યુકેશન ક્વોલિફિકેશન દર્શાવેલી છે કે જેની અંદર બેચરલ ડિગ્રી તમે સાયન્સ કેટેગરી અંદર એનિમલ હસબન્ડરી, વેટેનરી સાયન્સ કરેલું હોવું જોઈએ, અથવા તો બોટની અથવા કેમિસ્ટ્રી અથવા તો ઝૂલોજી અથવા તો મેથેમેટિક્સ અથવા તો ફિઝિક્સ અથવા તો સ્ટેટિસ્ટિક્સ કે ઝૂલોજી કરેલું હોવું જોઈએ. એટલે કે શોર્ટમાં તમે મિત્રો ગ્રેજ્યુએટ સાયન્સ ફેકલ્ટી ધરાવતા હોવા જોઈએ અને આ માટેની તમારી ઉંમર મિનિમમ 21 થી 32 વર્ષની હોવી જોઈએ. હવે આ ફોર્મ ભરવા માટેની ફોર્મ ફી કેટલી છે? જે લોકો જનરલ કેટેગરી, ઓબીસી કેટેગરી, EWS કેટેગરી ધરાવે છે તેવા લોકો માટે 100 રૂપિયા ફી છે અને જે લોકો SC, ST અને હેન્ડીકેપ છે અને ફિમેલ છે તેવા લોકો માટે કોઈ ફી છે નહીં. તો મિત્રો, બીજી પણ વધારાની માહિતી તમારે જોઈતી હોય તો અહીંયા તમે જોબ એડવાન્સ પર ક્લિક કરશો તો એ પણ તમને માહિતી મળી શકશે. એની અંદર તમારે એપ્લાય કેવી રીતના કરવું, રજિસ્ટ્રેશન કેવી રીતના કરવું, નોટિફિકેશન કેવી રીતના કરવી, ડેટ ઓફ એક્ઝામ ક્યારે આવશે, દરેક વસ્તુ તમારે અહીંયા દર્શાવેલી છે. તો તમે અહીંયા જોઈ શકો છો. જેવું તમે સ્ક્રોલ કરશો તે રીતના તમને અહીંયા દર્શાવેલી છે. 157 પેજની PDF છે. એક્ઝામ સેન્ટર ક્યાં આવશે એ દરેક તમારે અહીંયા દર્શાવેલી છે આપણે. તો તમે એ PDFનો ઉપયોગ કરીને પણ તમે અહીંયા જોઈ શકો છો. હવે મિત્રો, એપ્લાય કેવી રીતના કરવું? તો એપ્લાય કરવા માટે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને એપ્લાય ઓનલાઈનની લિંક આપેલી છે અને આપણે વિડીયોના માધ્યમ દ્વારા પણ જોઈ શકશો કે એપ્લાય ઓનલાઈન એટલે કે ફોર્મ કેવી રીતના ભરવું. તો તમે એપ્લાય ઓનલાઈન ઉપર ક્લિક આપશો તો આ રીતના એની વેબસાઇટનું ડેશબોર્ડ ખુલશે, જેની અંદર તમારે અહીંયા ન્યૂ રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. સૌપ્રથમ તો તમે ન્યૂ રજિસ્ટ્રેશન ઉપર ક્લિક આપશો તો આ રીતના ફોર્મ ઓપન થશે, જેની અંદર તમારે અહીંયા નેમ એટલે કે જે લાલ ડોટથી દર્શાવેલું છે તે તમારે કમ્પલસરી ભરવાનું રહેશે. નેમ એઝ પર ક્લાસ 10 એટલે કે તમારે 10માની માર્કશીટ હોય અથવા તો તમારી કોઈપણ ગ્રેજ્યુએશનની માર્કશીટ ઉપર જે નામ હોય તમે અહીંયા લખવાનું રહેશે. ત્યારબાદ તમારે વેરિફિકેશન કરવાનું રહેશે. જો તમે કોઈ નામ ચેન્જ કરાવેલું હોય તો તમારે યસ ઉપર ક્લિક કરવાનું રહેશે, ના કરેલું હોય તો તમારે નો ઉપર ક્લિક કરવાનું રહેશે. અને જેન્ડરમાં તમારે જે ફિમેલ હોય તો ફિમેલ, મેલ હોય તો મેલ એ પણ દર્શાવવાનું રહેશે. ત્યારબાદ તમારે ડેટ ઓફ બર્થ લખવાની રહેશે અને ડેટ ઓફ બર્થ તમારે વેરીફાઈ કરવાની રહેશે. ત્યાર પછી તમારે ફાધરનું નામ અને ફાધરનું નામ તમારે વેરીફાઈ કરવાનું રહેશે. એવી જ રીતે મધરનું નામ કરવાનું છે, મધરનું નામ વેરિફિકેશન કરવાનું રહેશે. ત્યારબાદ તમારે મેરિયલ ટેસ્ટ, તમારો મોબાઈલ નંબર, ઈમેલ ID અને અહીંયા એક ક્વેશ્ચન પૂછેલું છે. તમારે જે ક્વેશ્ચન તમને અનુકૂળ આવે એ ક્વેશ્ચન ઉપર તમારે ક્લિક કરીને એનો આન્સર આપવાનું છે. ત્યારબાદ તમારે કેપ્ચર કોડ નાખીને સબમિટ આપવાનું છે. જેવું તમે સબમિટ આપશો એટલે તમારા મોબાઈલની અંદર ટેક્સ્ટ મેસેજની અંદર તમારે વન ટાઈમ રજિસ્ટ્રેશન આવી જશે. પાછું હવે એ રજિસ્ટ્રેશન નંબર આવી જાય એના પછી તમારે પાછું બેક આવી જવાનું છે. હવે અહીંયા તમારે જે OTR નંબર આવ્યો હોય અથવા તો ઈમેલ ID આવ્યો તો ઈમેલ IDથી તમારે લોગિન કરવાનું
રહેશે અથવા તો મોબાઈલ નંબરથી તમારે લોગિન કરવાનું રહેશે. તમે અહીંયા મોબાઈલ નંબર લખશો એટલે તમારા મોબાઈલ નંબર પર ઓટીપી આવશે, જે તમારે ઓટીપી અહીંયા દાખલ કરવાનું. તમારા ટેક્સ્ટ મેસેજની અંદર જે ઓટીપી આવ્યો હોય એ ઓટીપી તમે અહીંયા નાખશો એટલે તમારે લોગિન કરવાનું રહેશે. તમે જ્યારે લોગિન કરશો તો અહીંયા તમને સાઈડમાં ઓપ્શન આપી રહ્યા છે પર્સનલ ઇન્ફોર્મેશન, એડ્રેસ ઇન્ફોર્મેશન, ફોટો સિગ્નેચર અપલોડ, એજ્યુકેશન ઇન્ફોર્મેશન, ડોક્યુમેન્ટ અપલોડ, પેરેન્ટલ ઇન્ફોર્મેશન, એમ્પ્લોય ઇન્ફોર્મેશન, યુપીએસસી એક્ઝામિનેશન ઇન્ફોર્મેશન, એ રીતે અલગ અલગ અહીંયા ઇન્ફોર્મેશન આપેલી છે. અહીંયા ફોર એક્ઝામ્પલ તરીકે અહીંયા મેં 4 ઓપ્શન પર ક્લિક કરેલું છે, જે 4 ઓપ્શન પર મેં માહિતી ભરેલી છે. તમારે માહિતી ઓકે હશે તો અહીંયા બાજુમાં ગ્રીન ઓપ્શન થશે અને ત્યારબાદ તમારે હવે આ બધું ગ્રીન ઓપ્શન થાય એટલે તમે અહીંયા ફર્સ્ટ તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું રહેશે. તમે જેવું ડોક્યુમેન્ટ અપલોડ પર ક્લિક આપશો તો આ રીતના તમારા ડોક્યુમેન્ટ અપલોડનું ઓપ્શન ખુલશે, જેની અંદર તમારે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ અપલોડ કરવાનું રહેશે, ગ્રેજ્યુએશન પાસ માર્કશીટ આઉટ અપલોડ કરવાનું રહેશે, તમારે પ્રૂફ અપલોડ કરવાનું રહેશે. ત્યારબાદ તમારે કાસ્ટ સર્ટિફિકેટ અપલોડ કરવાનું રહેશે, તમારી જે કાસ્ટ આવતી તે દરેક ડોક્યુમેન્ટ તમારે અપલોડ કરવાનું રહેશે. જ્યારે તમે અપલોડ કરશો તો નીચે એક બટન આવશે સેવ એન્ડ કન્ટિન્યુનું, અને ત્યારબાદ તમારે પેરેન્ટલ ઇન્ફોર્મેશન ઉપર ક્લિક કરવાનું રહેશે. ડોક્યુમેન્ટ અપલોડ થઈ ગયા બાદ પેરેન્ટલ ઇન્ફોર્મેશન તમે ક્લિક કરશો તો આ રીતના એક તમારે વેબ પેજ ઓપન છે, જેની અંદર તમારે રિસેન્ટલી એડ્રેસ નાખવાનું રહેશે અને આ એડ્રેસને દરેક કોલમમાં ઉભરીને તમારે સેવ કરવાનું રહેશે. આટલી માહિતી તમે કેપ્ચર કર્યા બાદ અહીંયા તમારે મધરની પણ ઇન્ફોર્મેશન નાખવાની રહેશે. પહેલાં ફાધરની ઇન્ફોર્મેશન નાખવાની રહેશે, ત્યાર પછી મધરની ઇન્ફોર્મેશન નાખવાની રહેશે. આટલી ઇન્ફોર્મેશન સેવ કર્યા બાદ તમે એમ્પ્લોયડ ઇન્ફોર્મેશનની અંદર જવાનું રહેશે કે તમે એમ્પ્લોયડ છો કે નહીં, એની બધી માહિતી તમારે અહીંયા દર્શાવવાની રહેશે. જો તમે હોવ તો યસ, ના હો તો ના, અથવા તમે જ્યાં નોકરી કરતા હો પ્રાઇવેટ તો પ્રાઇવેટ, ગવર્મેન્ટ સેક્ટરમાં નોકરી કરતા હો તો ગવર્મેન્ટ સેક્ટર દર્શાવવાનું રહેશે. ત્યારબાદ આટલી માહિતી ભર્યા બાદ તમારે સેવનું ઓપ્શન આપવાનું રહેશે અને ત્યાર પછી તમે યુપીએસસી એક્ઝામિનેશન ઇન્ફોર્મેશન આવશે કે તમારે જે અહીંયા લખેલું છે કે હેવ યુ એવર બીન ડિબેટેડ બાય ધ યુપીએસસી ફ્રોમ એની, અહીંયા વાંચીને ડિટેલ તમારે ભરવાની રહેશે. એમાં લખેલું કે હેવ યુ એવર બીન ડિબેટેડ બાય ધ યુપીએસસી ફ્રોમ એની ઓફ ઇટ્સ એક્ઝામિનેશન અથવા સિલેક્શન, અથવા તમે એટલે કહેવાય એવું માગે છે કે તમે યુપીએસસીની કોઈ પણ સ્તરથી તમે એક્ઝામ ક્લિયર કરેલી છે. જો કરેલી હોય તો તમારે યસ લખવાનું રહેશે, ના કરી તો નો લખવાનું રહેશે. ત્યારબાદ તમારે સેવ આપવાનું રહેશે. એના પછી તમારે એચિવમેન્ટ પ્રાઇસ મેરિટ અસર ઉપર ક્લિક કરવાનું રહેશે. તો જેની અંદર તમે જો આ પેજ કમ્પલસરી છે ને એટલે તમારે એને છોડી મૂકવાનું રહેશે. અને અહીંયા તમને EWS ઇન્ફોર્મેશન આપેલી છે, જેના જોડે કાસ્ટ સર્ટિફિકેટ EWS ના હોય એ હોય તો તમારે અહીંયા ભરવાનું, ના હોય તો તમારે અહીંયા ભરવાનું રહેશે. જે પ્રોસેસ કેવી રીતના કરવી એ બધી માહિતી તમને અહીંયા આપેલી છે મિત્રો. તો મિત્રો જે મિત્રોએ ગ્રેજ્યુએશન પૂર્ણ કરેલું છે, જે લોકો યુપીએસસી એટલે કે સિવિલ સર્વિસીસ એક્ઝામ, ફોરેસ્ટ સર્વિસીસ એક્ઝામ આપવા માગતા હોય તેવા મિત્રોને આ વિડીયો આગળ શેર કરો અને રોજ ગવર્મેન્ટ જોબને લગતા વિડીયો અને ટેકનિકલના વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહો. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ ધ વિડીયો.